પોર્ટલની ખામીઓ મુદ્દે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અંજારમાં આજે એબીવીપી દ્વારા જીસીએએસ પોર્ટલની ખામીઓ મુદ્દે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। એસડીએમના માધ્યમથી આ રજૂઆત કરવામાં આવી છે। કચ્છના અંજારમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા જીસીએએસ પોર્ટલની ખામીઓ મુદ્દે વિરોધ નોંધાવતા મુખ્યમંત્રીને અંજાર એસડીએમના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એબીવીપીએ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે। વારંવાર સર્વર ડાઉન થવાના કારણે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન અને એડમિશન પ્રક્રિયામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તે ઉપરાંત 300 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી અને 33 જેટલા રાઉન્ડ સુધી લંબાતી પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે તણાવજનક બની રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આ પોર્ટલમાંથી બહાર રાખવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને અંતે મોંઘી ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવાનો વારો આવે છે। આ મુદ્દે એબીવીપીએ સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ મૂકી છે। જીસીએએસ પોર્ટલમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ, પ્રવેશ પ્રક્રિયામાં સરળતા અને પારદર્શિતા તેમજ રજિસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા રદ કરવાની માંગ। સાથે જ એબીવીપીએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। બાઇટ આશુતોષ દાન ગઢવી, જિલ્લા સહસંયોજક પૂર્વ કચ્છ। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા અંજાર એસડીએમ શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેનામાં જીકાસમાં જે ત્રુટીઓ છે, વિસંગતાઓ છે, તેને લઈને ખાસ કરીને જે સર્વર ક્રેશ થતું હોય છે, ક્રેક થતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે એડમિશન લેવામાં। અને બીજું કે ખાનગી યુનિવર્સિટીઓને જીકાસથી બાકાત રાખવામાં આવેલું છે, તો ખાનગી યુનિવર્સિટીને આનામાં સમાવેશ કરવામાં આવે અને કાં તો જીકાસને નાબૂદ કરવામાં આવે। એક યુનિવર્સિટી માટે કેમ સરકાર દ્વારા સોફ્ટ કોર્નર રાખવામાં આવે છે? આનામાં સચિવાલય ગાંધીનગરમાં જે અમુક બ્યુરોક્રેટ બેઠા છે, તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેવી રીતે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થાય તે બાબતે જ વિચાર વિમર્શ કરી રહ્યા છે। ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓ માટે નથી વિચાર કરી રહ્યા। તો ખાસ એ અમારી માંગ હતી એની સાથે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આનામાં સમાવેશ કરવામાં આવે। અને ત્રીજું કે 300 રૂપિયા જેટલી માતબર રજિસ્ટ્રેશન ફી આનામાં રાખવામાં આવેલી છે। આજે કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય, જેના માતા પિતા મજૂરી કરતા હોય, તેના માટે 300 રૂપિયા એક બહુ મોટી એમાઉન્ટ છે। તો જ્યારે શિક્ષણનો ક્ષેત્ર છે તેનામાં નોમિનલ શુલ્ક રહેવું જોઈએ। તો આ ખાસ 3 માંગને લઈ ને આજે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને આખા ગુજરાતભરમાં એબીવીપી દ્વારા આ વિષયને લઈ અને કલેક્ટર અને એસડીએમના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રીને આ રજૂઆત કરવામાં આવેલ છે। આ 3 વસ્તુઓને સુધારણા કરવામાં આવે અને કાં તો જીકાસ રદ કરી નાખવામાં આવે। આ મેઇન વિષય હતો।